હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે બંધારણના મૂળભૂત લક્ષણો ભણવાના છે. 26મી જાન્યુઆરી 1950થી અમલમાં આવેલ વિશ્વના સૌથી મોટા, વિસ્તૃત અને વિગતપૂર્ણ ભારતના લેખિત બંધારણના કેટલાક વિશિષ્ટ અને મૂળભૂત લક્ષણો નીચે મુજબ છે. હવે શું કીધું કે 26મી જાન્યુઆરી 1950માં જે અમલમાં આવેલ વિશ્વનો સૌથી મોટું અને વિસ્તૃત અને ઘણી બધી વિગતવાળું લેખિત બંધારણ છે ને, એના ઘણા બધા લક્ષણો છે જે આપણે ભણવાના છે. તો પહેલું લક્ષણ છે લિખિત દસ્તાવેજ. બ્રિટન અને ઇઝરાયલના અપવાદ સિવાય ભારત સહિત દુનિયાના બધા જ લોકશાહી દેશોના બંધારણ લિખિત સ્વરૂપે છે. બધા જ દેશોના જે બંધારણ છે એ લિખિત સ્વરૂપ છે. એમાં કોઈક અપવાદ છે. કોણ? તો કે બ્રિટન અને ઇઝરાયલ. તો કે આના બંધારણ છે કોઈ લેખિત સ્વરૂપમાં નહીં હોય અને બીજા બાકી બધાના બંધારણ છે એ લેખિત સ્વરૂપે છે. ભારતની સામાજિક, ભૌગોલિક, બહુવિધ પરિસ્થિતિ અને પૂર્વ ઇતિહાસને ધ્યાનમાં લઈને બંધારણ સભાએ બંધારણ લિખિત સ્વરૂપે રાખવાનું મુનાસિબ માન્યું છે. કે બંધારણને લેખિત સ્વરૂપમાં રાખવા માટેનું એક કારણ હતું કે પહેલાંના સમયમાં જે ઘટનાઓ બની છે એને ધ્યાનમાં રાખીને આપણું બંધારણ છે એ લેખિત સ્વરૂપમાં રાખવામાં આવ્યું છે કે પહેલાં જે મુશ્કેલીઓ પડી છે એ હવે પડે નહીં. હવે બીજું જોઈએ બંધારણનું કદ. તો કે બંધારણ કેવડું છે, એમાં કેટલા ભાગો આવેલા છે, એ બધી જ માહિતી અહીં આપી છે. ભારતનું બંધારણ 22 ભાગમાં વહેંચાયેલું છે. ભારતનું જે બંધારણ આખું છે એને 22 ભાગમાં વહેંચ્યું છે. 395 અનુચ્છેદ એટલે કે આર્ટિકલ આપેલા છે અને 8 પરિસ્થિતિઓ, હાલમાં 12 પરિસ્થિતિ સાથેનું છે. આ બંધારણમાં કેન્દ્ર અને રાજ્યોની શાસન વ્યવસ્થાને તેમના આંતર સંબંધો, લોકોના મૂળભૂત હકો, ફરજો, રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, ન્યાયતંત્ર, ચૂંટણી પંચ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, લઘુમતી, પછાત અને વંચિત જે સમૂહો માટેની ખાસ જોગવાઈઓ કરવામાં આવી છે. હવે શું કીધું કે બંધારણનું કદ તમને કીધું. કોઈ વસ્તુ છે એ એમનેમ સળંગ લખી નાખવામાં આવે તો આપણે એમાં જે નિયમ જોવો હોય તો એ આપણને મળે નહીં. એટલે આપણે કોઈ પણ વસ્તુ લખીએ છીએ, શું લખીએ છીએ? વિભાગ પાડીને લખતા હોઈએ છીએ કે જ્યારે જે આપણને જોવું હોય એ તરત આપણે ખોલીને જોઈ શકીએ. તો ભારતનું બંધારણ પણ આવું જ છે. એમાં 22 ભાગ પાડવામાં આવ્યા છે અને અલગ અલગ કલમો આપવામાં આવી છે કે તમારે જ્યારે જે કલમ ગોતવી હોય તો તમે આસાનીથી ગોતી શકો છો. તો હવે આ બધા વિભાગમાં, અનુચ્છેદોમાં કઈ બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે? તો કે આ બંધારણના કેન્દ્ર અને રાજ્યોની શાસન વ્યવસ્થા, કેન્દ્ર સરકાર અને રાજ્ય વ્યવસ્થાની જે શાસન વ્યવસ્થા છે એમાં દર્શાવવામાં આવી છે. તેમના આંતરિક સંબંધો કેવા હોવા જોઈએ એ દર્શાવવામાં આવ્યું છે. લોકોના મૂળભૂત હકો શું છે, લોકોના હકો શું છે, એની ફરજો શું છે. હકો આપવામાં આવે છે એટલે લોકોની ફરજ પણ બને છે. કે હું તમને સાવ સિમ્પલ ઉદાહરણ આપું કે સરકાર છે એ આપણા માટે રેલવે બનાવે છે, બાગ બગીચા બનાવે છે, સરકારી શાળા બનાવે છે. આ બધું આપણો હક છે તો સરકાર આપણને બનાવી આપે છે, પણ એની કાળજી લેવી એ આપણી ફરજ છે. તમે રેલવે સ્ટેશન જાઓ તો ગમે ત્યાં થૂકવું, ગમે ત્યાં કચરો ફેંકવો, આવું બધું ન કરવું જોઈએ. આપણી ફરજ છે. તો સરકાર આપણને હક આપે છે તો આપણે આપણી ફરજ પણ નિભાવવી પડે છે. રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, ન્યાયતંત્ર છે, કેસ થતા હોય છે, અદાલત છે એ કેસ સાંભળીને એનું ન્યાય આપતી હોય છે. આ બધી બાબતનો સમાવેશ બંધારણમાં કરવામાં આવ્યો છે. ચૂંટણી પંચ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા, ચૂંટણી પંચ છે. ગામડામાં જોઈ લ્યો તો સરપંચની ચૂંટણી થતી હોય છે. એવી રીતે જિલ્લા, રાજ્યો, દેશ, આવી રીતે ચૂંટણીઓનો પણ સમાવેશ આમાં કરવામાં આવ્યો છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા, જે મેં ગામડાની વાત કરી કે ગામડામાં શું હોય છે, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા કામ કરતી હોય છે. લઘુમતી, પછાત વર્ગ અને વંચિત રહેતો સમૂહ. લઘુમતી પછાત વર્ગ છે જેને આપણે ઓબીસી, બક્ષીપંચ કહીએ છીએ, એના માટેના અમુક નિયમો આમાં આપેલા છે. અને વંચિત રહેતો સમૂહ કે સાવ પછાત વર્ગ છે એના માટે પણ આમાં નિયમો બનાવવામાં આવ્યા છે. અને તેથી આપણું બંધારણ દુનિયાના અન્ય બંધારણ કરતાં લાંબુ અને વિસ્તૃત, વિશદપૂર્ણ છે. કે આપણું બંધારણ છે એમાં કેટલી બધી બાબતોને આવરી લેવામાં આવી છે. એટલે દુનિયાનું સૌથી મોટું અને લાંબુ અને વિસ્તૃત બંધારણ છે એ આપણું ગણવામાં આવે છે. ત્રીજું જોઈએ એક જ નાગરિકત્વ.
અમેરિકા જેવા દેશમાં દરેક વ્યક્તિને બેવડું નાગરિકત્વ ધરાવે છે. એટલે બેવડું કેવી રીતે? બે દેશનું નહીં કે આપણા ભારતનું અને અમેરિકાનું, એવી રીતે નહીં. એટલે કે યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકાનું અને બીજું જે પોતે રાજ્યમાં રહે છે. એક તો દેશનું નાગરિકત્વ મળે છે અને જે રાજ્યમાં રહે છે એ રાજ્યનું નાગરિકત્વ મળે છે. એવી રીતે બેવડું મળે છે, કોઈ બે દેશનું નહીં, એક પોતાના દેશનું અને જે પોતે રાજ્યમાં રહે છે એનું. હવે જ્યારે ભારતમાં ગમે તે રાજ્યમાં આપણે રહેતા હોઈએ, પરંતુ આપણને એક જ નાગરિકત્વ એટલે કે ભારતીય જ નાગરિકત્વ ધરાવીએ છીએ. હવે આપણે ભારતમાં ગમે ત્યાં રહીએ છીએ, આપણે ભારત દેશમાં ગુજરાત રાજ્યમાં રહીએ છીએ, તો આપણને બે નાગરિકત્વ એવી રીતે નહીં મળે કે ભારત દેશનું નાગરિકત્વ અને ગુજરાત રાજ્યનું નાગરિકત્વ. આપણને નાગરિકત્વ એક જ મળશે. કયું? તો કે ભારત દેશના નાગરિક તરીકેનું નાગરિકત્વ આપણને મળે છે. આપણે ત્યાં રાજ્યની અલગ નાગરિકતા જેવું કંઈ નથી. આપણે ત્યાં એવી કોઈ વ્યવસ્થા નથી કે રાજ્યની નાગરિકતા અલગ દર્શાવવામાં આવતી હોય. હવે ચોથું છે મજબૂત કેન્દ્રવાળું સમવાય તંત્ર. ભારતના બંધારણમાં ક્યાંક સમવાય એટલે કે ફેડરલ શબ્દનો ઉપયોગ થયો નથી. બંધારણ ભારતને રાજ્ય સંઘ એટલે યુનિયન ઓફ સ્ટેટ તરીકે જ વર્ણવે છે. આમ ભારત સંઘ રાજ્ય છે. સંઘ રાજ્ય છે મતલબ કે કેન્દ્ર છે એ બધી બાબત સંભાળે છે. કેન્દ્ર છે એ એક સંઘ છે. સંઘ શબ્દ દ્વારા ભારતમાં સંઘ એટલે કે કેન્દ્ર અને એકમ રાજ્યો વચ્ચે ક્યારેય પણ બદલી શકાતા નહીં તેવા કાયમી સંબંધોની લેખિત સ્વરૂપે બંધારણમાં સ્પષ્ટતા કરવામાં આવી છે. એકમ રાજ્યોને કેન્દ્રથી છૂટા પાડવાનો અધિકાર નથી. હવે કોઈ રાજ્યને કેન્દ્રથી અલગ પાડી શકાય નહીં. કેન્દ્ર જે નિયમો બનાવે છે એ જ બધા રાજ્યોને અપનાવવો પડે છે. સંઘ સરકારને કેટલીક વિશેષ ચડિયાતી સત્તાઓ આપવામાં આવી છે. હવે સંઘ સરકાર છે એટલે કે કેન્દ્ર સરકાર છે, એને એવી સત્તા છે કે એ પોતાના નિયમ બનાવી શકે છે. કેન્દ્ર સરકાર અને પ્રાદેશિક રાજ્ય સરકાર વચ્ચે સત્તાની સ્પષ્ટ વહેંચણી કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર અને પ્રાદેશિક રાજ્ય વચ્ચે સત્તાની એક સ્પષ્ટ ચોક્કસ રીતે વહેંચણી કરવામાં આવી છે, જેથી રાજ્ય સરકાર પોતાના જ પ્રદેશ ઉપર પોતાના કાર્યક્ષેત્રના અનુસંધાનને પોતાના કાયદાઓ ઘડી શકે છે. હવે કાયદાઓ કેન્દ્ર સરકાર કાયદા આપે છે રાજ્યને, પણ રાજ્ય સરકાર પોતાની રીતે એ કાયદા ચલાવી શકે છે. કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સત્તાના વિભાજન થકી બંધારણમાં બક્ષવામાં આવેલ સત્તાઓ ભોગવે છે. સમાય તંત્રના તટસ્થ, નિષ્પક્ષ અને સ્વતંત્ર ન્યાયતંત્ર છે, જે કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સત્તા અને કાર્યો વિભાજન સંદર્ભમાં કોઈ માળાગાંઠ ઊભી થાય તો તે બંધારણનું અર્થઘટન કરી તેનું નિવારણ લાવવાની કામગીરી કરે છે. શું કીધું કે કેન્દ્ર સરકાર રાજ્ય સરકારને નિયમો આપી દે છે. એ નિયમો પ્રમાણે રાજ્ય સરકાર પોતાની રીતે બધું કામ ચલાવે છે. અને જો એમાં કાંઈ પણ પ્રકારનો મતભેદ ઊભો થાય, કાંઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ ઊભો થાય તો કેન્દ્ર સરકાર છે એનું નિવારણ છે એ લાવી દે છે. ભારતમાં કેન્દ્ર અને રાજ્ય વચ્ચેનું સત્તાનું સ્પષ્ટ અને વિશદ વિભાજન કરવામાં આવ્યું છે, જે માટે 3 યાદીઓ બંધારણમાં મૂકવામાં આવી છે. 3 યાદીઓ કઈ કઈ છે? તો કે કેન્દ્ર એટલે સંઘ યાદી. સંઘ યાદીમાં શું છે? તો કે સંઘ યાદીમાં કુલ 97 જેટલા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં કાયદો ઘડવાની સંપૂર્ણ સત્તા સંસદ ધરાવે છે. બધા જ કાયદા છે એ કેન્દ્ર બનાવે છે, કેન્દ્રની સંસદ બનાવે છે. સંરક્ષણ, વિદેશ બાબતની, અણુશક્તિ, નાણું, વીમો, બેન્કિંગ, તાર ટપાલ, રેલવે જેવા રાષ્ટ્રીય મહત્ત્વ ધરાવતા ક્ષેત્રો કેન્દ્ર સર્વોપરી સત્તા ધરાવે છે. આ બધા જ જે તમને અહીંયા આપવામાં આવ્યા છે ને, સંરક્ષણો, વિદેશ બાબતે, અણુશક્તિ એટલે કે આપણું જે સૈન્ય છે એ બાબતે, નાણું છે, જે વીમા છે, બેન્કિંગ છે, તાર ટપાલ છે, રેલવે છે, આ બધી જ બાબતો છે એ કેન્દ્ર સંભાળે છે. હવે રાજ્યની યાદીઓ, જેમાં 66 વિષયોનો સમાવેશ થાય છે. કેન્દ્રની યાદીમાં 97 વિષયોનો સમાવેશ થતો હતો, જ્યારે રાજ્યની યાદીમાં કેટલા? તો કે 66 વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેના પર કાયદાઓ ઘડવાની સંપૂર્ણ સત્તા રાજ્યને ધારાસભા વિધાન ગૃહો ધરાવે છે. આ 66 વિષયો છે ને એના ઉપર રાજ્યો છે એ કાયદા બનાવી શકે છે. કાયદો અને વ્યવસ્થા શિક્ષણ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા, કૃષિ, સિંચાઈ, આરોગ્ય, ભૂમિ, રાજ્યના આંતરિક વેપાર, વાણિજ્ય, વિષય સેવાનો સમાવેશ થાય છે. હવે રાજ્યો છે એમાં 66 વિષયોનો સમાવેશ થાય છે, તો કે કઈ કઈ બાબતો? તો કે કાયદા અને વ્યવસ્થા, કે રાજ્યમાં કાયદા કેવા બનાવવા, શિક્ષણ, તો કે રાજ્યમાં શિક્ષણ કેવા પ્રકારનું આપવું, એની બધી બુક્સો છે, આ બધું જ રાજ્ય પોતે નક્કી કરી શકે છે. એ કોઈ કેન્દ્ર સરકાર નક્કી કરીને આપતું નથી. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ કઈ રીતે ચલાવી એ રાજ્ય પોતે નક્કી કરી શકે છે. કાયદાઓ છે એ વિધાનસભા બનાવી આપે
છે. કૃષિ અને સિંચાઈમાં કેટલું સરકારે યોગદાન આપવું, કઈ કઈ બાબતનું ધ્યાન રાખવું, આરોગ્ય સેવામાં સરકારે કેટલું ધ્યાન આપવું, એ રાજ્ય છે એ પોતાના કાયદા પ્રમાણે ચાલી શકે છે. ભૂમિ રાજ્યની આંતરિક વેપાર વાણિજ્ય વિષયક અંદર રાજ્યો છે એ એકબીજા વેપાર વાણિજ્ય કઈ રીતે કરી શકશે, આ બધી જ બાબતોનો સમાવેશ રાજ્યની યાદીમાં થાય છે. જો કેન્દ્રને લાગે કે રાજ્યમાં કાયદા અને વ્યવસ્થા પડી ભાંગ્યા છે, હવે કેન્દ્ર સરકારને એવું લાગે કે આ રાજ્યમાં કાયદા છે, વ્યવસ્થા છે એ સારી રીતે નથી ચાલતી, તો રાજ્યની સંમતિ સાથે કે રાજ્યની મરજી વિરુદ્ધ જઈને કેન્દ્ર તે રાજ્યની કેન્દ્રીય અનામત પોલીસ દળોને મોકલી શકે છે. જો કેન્દ્રને એવું લાગે કે આ રાજ્ય છે એમાં કાયદા વ્યવસ્થા વ્યવસ્થિત ચાલતા નથી, તો કેન્દ્ર સરકાર છે એ રાજ્યની સંમતિ હોય કે ન હોય એની મરજી વિરુદ્ધ પણ પગલાં લઈ શકે છે. હવે ત્રીજું છે સંયુક્ત યાદી. સંયુક્ત યાદીમાં 47 જેટલા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે. કેન્દ્રમાં 97 વિષયો, રાજ્યમાં 66 વિષયો અને સંયુક્ત યાદીમાં 47 જેટલા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમના પર કાયદો ઘડવાની સત્તા કેન્દ્ર અને રાજ્ય બંને ધરાવે છે. સંયુક્ત સત્તા છે એટલે કેન્દ્ર અને રાજ્ય બે છે એ કાયદા બનાવવાની સત્તા અહીં ધરાવે છે. પરંતુ જ્યારે રાજ્યોના કાયદામાં વિવાદ કે સંઘર્ષ ઊભો થાય ત્યારે ત્યાં કેન્દ્રનો કાયદો ચડિયાતો સર્વોપરી ગણવામાં આવે છે. કેન્દ્ર છે એ તો મુખ્ય છે, એટલે જ્યારે પણ સંયુક્ત યાદીના કોઈ પણ કાયદો બનાવવામાં મુશ્કેલી પડે છે ને, ત્યારે કેન્દ્ર સરકાર છે એને ચડિયાતું માનીને, મહત્ત્વનું માનીને કેન્દ્ર સરકાર છે એ અહીંયા બધા નિર્ણયો, કાયદાઓ બનાવી શકે છે અને નિર્ણયો પણ લઈ શકે છે. ત્યારે કેન્દ્ર સરકારને મુખ્ય માનવામાં આવે છે. આમ સમવાય તંત્ર કેન્દ્રને સંયુક્ત યાદીમાં પણ વિશેષ સત્તાઓ આપી છે. આ યાદીમાં દીવાની અને ફોજદારી બાબતે લગ્ન, છૂટાછેડા અને ભરણપોષણ, શિક્ષણ, આર્થિક આયોજન, વ્યાપારી સંઘો વગેરેનો સમાવેશ થાય છે. હવે તમને દીવાની દાવા અને ફોજદારી દાવા તમે ભણી જ ગયા હશો કે દીવાની દાવામાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે અને ફોજદારી દાવામાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે. જરાક એવી માહિતી આપી દઉં કે દીવાની દાવા એટલે કેવા, તો કે જમીન મિલકતના જે વિવાદો છે, જે કેસો છે એ દીવાની દાવા છે. અને ફોજદારી દાવા એટલે ચોરી છે, ખૂન છે, આ બધા દાવાનો સમાવેશ ફોજદારી દાવામાં થાય છે. લગ્ન, છૂટાછેડા છે આ બાબતનો સમાવેશ છે. ભરણપોષણ, કોઈ વ્યક્તિના છૂટાછેડા થઈ ગયા છે, સ્ત્રીને ભરણપોષણનો કોઈ પણ પ્રશ્ન છે, શિક્ષણમાં કોઈ પણ પ્રશ્ન છે, આર્થિક આયોજન, વ્યાપાર સંઘો વગેરેનો સમાવેશ સંયુક્ત યાદીમાં થાય છે. અને આ બધી જ બાબતો છે એ સંયુક્ત રીતે થાય છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર મળીને નિર્ણય લેતા હોય છે. અને જ્યારે કોઈ પણ પ્રોબ્લેમ આવે કે આ બેના નિર્ણયો સરખા બનતા નથી, ત્યારે કેન્દ્ર સરકાર જે નિર્ણય આપે છે એ આખરી નિર્ણય બને છે. હવે આપણે આગળ જોઈએ શેષ સત્તાઓ. જે વિષયોમાં કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સત્તાની સ્પષ્ટ વહેંચણી થઈ શકી ન હોય તે વિષયોને સમાવેશ શેષ સત્તાઓ કરવામાં આવે છે. હવે અમુક એવા વિષયો હોય કે કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર વચ્ચે સ્પષ્ટ ન થયું હોય, સ્પષ્ટ વહેંચણી ન થઈ હોય કે આ કેન્દ્ર સરકાર જ સંભાળશે કે રાજ્ય સરકાર જ સંભાળશે, એને શેષ સત્તાઓ કહે છે. કે આ વધારાના વિષયો કે શેષ સત્તાઓના કાયદા ઘડવાની કે તેમાં ફેરફાર કરવાની સંપૂર્ણ સત્તા કેન્દ્ર સરકારને, સંસદને હોય છે. ભારતમાં કેન્દ્ર અને રાજ્યો વચ્ચે નાણાકીય સાધનોની પણ વહેંચણી કરવામાં આવી હોય છે. ભારતમાં કેન્દ્ર અને રાજ્યો વચ્ચે નાણાકીય જે બાબતો છે એની પણ વહેંચણી કરવામાં આવી છે. આ અબકારી જકાત, આયાત નિકાસ જકાત, આવક વેરો વગેરે બધું આવકો આયાત કરવેરા કેન્દ્રને ફાળવવામાં આવ્યા છે. જ્યારે વેચાણ વેરો, મનોરંજન વેરો, મહેસૂલ, શિક્ષણ વેરો જેવી ઓછી આવકો ધરાવતા સાધનો રાજ્યોને ફાળવવામાં આવ્યા છે. હવે મુખ્ય બાબત એ જ સમજવાની છે કે કેન્દ્ર સરકાર છે એ મોટા મોટા કાર્યો સંભાળતી હોય છે અને રાજ્ય સરકારને નાના નાના કાર્યો સંભાળવા આપતી હોય છે. તેથી રાજ્યો એ કેન્દ્ર પાસેથી ગ્રાન્ટ સ્વરૂપે આર્થિક સહાય મેળવી શકે છે. રાજ્ય છે એ કેન્દ્ર પાસે જો પૈસાની અછત આવે તો કેન્દ્ર પાસે પૈસા છે એ માંગી શકે છે, સહાય માંગી શકે છે. હવે પાંચમું જોઈએ કટોકટી વેળાએ એકતંત્રી વ્યવસ્થા. જ્યારે કટોકટી ઊભી થાય ત્યારે શું કરે છે, તો કે ભારતના બંધારણમાં 3 પ્રકારની કટોકટીની જોગવાઈ કરવામાં આવી છે. પહેલું યુદ્ધ.
બાહ્ય આક્રમણ કે સશસ્ત્ર બળો જેવા સંજોગોમાં રાષ્ટ્રીય સલામતી જોખમાય એવી પરિસ્થિતિમાં દેશમાં સલામતી વિષયક કટોકટી જાહેર કરી શકાય છે. કટોકટી ક્યારે જાહેર થાય? તો કે યુદ્ધ થાય, બાહ્ય આક્રમણ, બીજો કોઈ લોકો દેશ છે એ આપણા ઉપર આક્રમણ કરે, પછી શસ્ત્ર જ્યારે પૂરા થઈ જાય, જ્યારે આવી કફોડી પરિસ્થિતિ ઊભી થાય ને ત્યારે છે એ બંધારણના 3 પ્રકાર જે કટોકટીની જે જોગવાઈ છે એ ત્યારે અહીંયા મૂકવામાં આવે છે. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પડી ભાંગી હોય, બંધારણીય જોગવાઈઓ અનુસાર રાજ્ય સરકાર ચાલી શકે એમ ન હોય ત્યારે કેન્દ્ર સરકાર બંધારણીય કટોકટી જાહેર કરી શકે છે અને રાષ્ટ્રપતિ શાસન રાજ્યમાં લાગુ પડે છે. હવે એવું લાગે કે રાજ્ય છે એમાં કાયદા અને વ્યવસ્થા સારી રીતે ચાલતા નથી અને સાવ પડી ભાંગ્યા છે, ત્યારે છે કેન્દ્ર પોતાના હાથમાં છે એ જે કાયદા છે એ બધા પોતાના હાથમાં લે છે અને રાષ્ટ્રપતિ શાસન છે ત્યાં લાગુ પડી જાય છે. એવી રીતે ત્રીજું જોઈએ, સતત ભાવ વધારાના કારણે નાણાંના મૂલ્યમાં ઝડપી ધોવાણ થતું હોય ત્યારે નાણાકીય કટોકટી જાહેર કરી શકાય છે. કે સતત ભાવ વધારો થતો હોય ત્યારે રાજ્ય છે એમાં કટોકટી ઊભી થાય છે. આ કટોકટી 3 જોગવાઈઓ હેઠળ આપણું સમયતંત્ર એકંદરે એકતંત્રી વ્યવસ્થામાં ફેરવાઈ જાય છે. હવે આવી બધી 3 પ્રકારની કટોકટી જ્યારે ઊભી થાય છે ને ત્યારે શું થાય છે? તો કે એક તરફી એટલે કે નાણાકીય કટોકટી જાહેર કરે છે અને આ કટોકટી 3 જોગવાઈઓ હેઠળ આપણું સમયતંત્ર એકંદરે એક જ તંત્ર હવે સંભાળે છે કેન્દ્ર સરકાર. તેટલા સમયગાળા પૂરતું સમયતંત્રી સ્થગિત થઈ જાય છે. એટલા સમયગાળા માટે સમવાયતંત્ર જે આખું તંત્ર ચાલતું હોય છે એ સ્થગિત થઈ જાય છે. છઠ્ઠું જોઈએ, દ્વિગૃહી પ્રથા. લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓમાં બનેલી લોકસભા. લોકશાહી લોકસભામાં જ સાચી સત્તા સ્થાપિત થયેલી છે. સંસદમાં 2 ગૃહો છે, ઉપલું ગૃહ રાજ્યસભા અને નીચલું ગૃહ લોકસભા. પ્રધાનમંડળની રચના સંસદ સભ્યોની કરવામાં આવે છે. પ્રધાનમંડળ સંસદને જવાબદાર છે. પ્રધાનમંડળ લોકસભાનો વિશ્વાસ ધરાવે છે ત્યાં સુધી સત્તા ઉપર રહી શકે છે. જ્યાં સુધી લોકોના કાર્યોમાં સહયોગ આપે છે ત્યાં સુધી છે એ લોકસભાનો વિશ્વાસ ધરાવે છે ત્યાં સુધી સત્તા ઉપર રહી શકે છે. સંસદીય સરકાર એ સંયુક્ત જવાબદારીના સિદ્ધાંત ઉપર કામ કરે છે. પ્રધાનમંડળમાં અત્યંત મહત્ત્વના નિર્ણયો લેવાતા હોય છે. કેન્દ્રમાં રાષ્ટ્રપતિના નામે તથા રાજ્યમાં રાજ્યપાલના નામે. હવે કેન્દ્રમાં રાષ્ટ્રપતિ છે એ મુખ્ય અને રાજ્યમાં રાજ્યપાલ છે એ ગવર્નરના નામે વહીવટ ચાલતો હોય છે. આ બધો જ વહીવટ કેન્દ્રમાં રાષ્ટ્રપતિના નામે ચાલતો હોય અને રાજ્યમાં રાજ્યપાલના નામે ચાલતો હોય છે. ખરેખર સત્તા કેન્દ્રમાં વડાપ્રધાન આગેવાની હેઠળનું પ્રધાનમંડળ અને રાજ્યમાં મુખ્યમંત્રી વડપણ હેઠળનું પ્રધાનમંડળ જ વહીવટ અને કારોબારીની સત્તા ભોગવે છે. હવે કેન્દ્રમાં વડાપ્રધાન એ આગવું સ્થાન ધરાવે છે. પ્રધાનમંડળ અને રાજ્યમાં મુખ્ય પ્રધાન એ હેઠળનું પ્રધાનમંડળ જ વહીવટી અને કારોબારી સત્તા ચલાવતું હોય છે. રાજ્યનું પ્રધાનમંડળ રાજ્યની વિધાનસભાને જવાબદાર છે. લોકસભા એ કાયમી ગૃહ નથી. તેની મુદત 5 વર્ષની હોય છે. રાજ્યસભામાં સભ્યો રાજ્યની વિધાનસભામાં ચૂંટાઈને આવેલા ધારાસભ્યો ચૂંટે છે. તેઓ તે રાજ્યનું પ્રતિનિધિત્વ કરે છે અને રાજ્યમાં વિવિધ ક્ષેત્રના નિષ્ણાંતો અનુભવી એવી 12 વ્યક્તિઓની સભ્યો તરીકેની પસંદગી રાષ્ટ્રપતિ કરે છે. રાજ્યસભા એ કાયમી ગૃહ છે. તેના 1/3 સભ્યો દર 2 વર્ષે નિવૃત્ત થાય છે. 2 વર્ષ સુધી એનો કાર્યનો સમયગાળો છે અને પછી નિવૃત્ત થાય છે. તેટલા જ સભ્યો ફરીથી ચૂંટવાને પાત્ર હોય છે. એટલે કે જેટલા સભ્યો નિવૃત્ત થાય છે એટલા જ સભ્યો પાછા ચૂંટે છે. આમ રાજ્યસભાના સભ્યો 6 વર્ષ સુધી સભ્યપદ ધરાવે છે. 6 વર્ષ સુધી કાર્ય કરે છે અને રાજ્યસભાની સત્તા પ્રમાણમાં ઓછી છે જ્યારે લોકસભાની સત્તાઓ વિશેષ ચડિયાતી અને નિર્ણાયક છે. રાજ્યસભાનું સંપૂર્ણપણે વિસર્જન થતું નથી. એ સંપૂર્ણપણે ક્યારેય બંધ થતી નથી. જેટલા લોકો છે એ નિવૃત્ત થાય છે એટલાને પાછા લઈ લેવામાં આવતા હોય છે. 7મું જોઈએ, સ્વતંત્ર, નિષ્પક્ષ અને એકકૃતિ ન્યાયતંત્ર. બંધારણીય જોગવાઈ અનુસાર ભારતમાં સળંગ, સ્વતંત્ર, નિષ્પક્ષ અને એકસૂત્રી ન્યાયતંત્રની સ્થાપના કરવામાં આવી છે. જેની ટોચે સર્વોચ્ચ અદાલત, પછી મધ્યમાં એટલે કે રાજ્ય કક્ષાએ વડી અદાલત અને નીચે જિલ્લા કક્ષાએ અને તાબાની અદાલત ઉપરાંત વિશેષ અદાલત હોય છે. તમે અદાલત તો ભણી જ ગયા છો આગળના ધોરણમાં કે શું કીધું
કે ટોચ ઉપર સર્વોચ્ચ અદાલત છે, પછી મધ્યમાં રાજ્ય કક્ષાએ વડી અદાલત છે અને જિલ્લા કક્ષાએ તાબાની અદાલતો અને અન્ય અદાલતો જોવા મળે છે. સર્વોચ્ચ અદાલતના ચુકાદા ભારતમાં આવેલ તમામ અદાલતો માટે બંધન કરતા છે કે સર્વોચ્ચ અદાલત જે નિર્ણય આપે છે ને એ બધાય માટે માન્ય ગણવો જ પડે છે. સંઘ સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે બંધારણીય બાબત કે કાયદામાં અર્થઘટન અંગે વિવાદ થાય તો તેના ઉકેલની અંતિમ સત્તા સર્વોચ્ચ અદાલતને. સર્વોચ્ચ અદાલતની નીચેની અદાલતમાં જો કોઈ નિર્ણય નથી આવતો તો અંતિમ નિર્ણય સર્વોચ્ચ અદાલતનો જ રહે છે. ન્યાયતંત્ર કારોબારી સ્વતંત્ર છે. બંધારણના રક્ષક અને વાલી તરીકે ન્યાયતંત્ર નાગરિકના અધિકારોનું રક્ષણ કરે છે. ન્યાયતંત્ર છે એ લોકોનું રક્ષણ કરે છે અને એના અધિકારો છે એનું પણ રક્ષણ છે એ અહીં જોવા મળે છે.